જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર
ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દિવ્યાબેન દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન દાદા અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન દાદા અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન દાદા અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન દાદા અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન દાદા અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન દાદા અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન દાદા અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન દાદા અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન દાદા અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન દાદા અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન દાદા અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન દાદા અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન દાદા અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન દાદા અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન દાદા અસીમ જય જયકાર જય હો. સચ્ચિદાનંદ. થેન્ક યુ લતાબેન, દિવ્યાબેન. જય સચ્ચિદાનંદ. દિવ્યાબેન શ્રીમંત્ર જય બોલાવો. હા. નમો વિઠ્ઠલાય. નમો નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો હરિહંતાણમ. હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો નમો સિદ્ધાણમ. સિદ્ધાનમ. નમો આયર્યાણમ. આયર્યાણમ. નમો વજ્જાયણમ. નમો ઉપજાયાણમ. નાણમ.
Namo loe chava chahuda. Namo loe sava sahuram. Echo patsada bukkaro. Eso pancha namaskaro. Chava pava padachado. Sarva panasano. Manglanam cha chavecham. Manglanam cha sarveshu. Padma bhavai mangalam. Padma Kavai Mangalam. Mangalam. Om namo bhagavate vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om namah shivaya. Om Namah Shivaya. Jai Satchidanand. Jai Satchidanand. Very good. Daksh, daily prayer, study prayer. हे राधा भगवान, मैं कभी भी अपनी हेल्थ को कॉम्प्रोमाइज नहीं करूंगा ताकि मेरे शरीर रूप साधन मुझे मेरे देह को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक करें। मैं पढ़ाई में हमेशा सिंसियर रहूंगा। मैं बुरी सोबत और कुसंग से हमेशा दूर रहूंगा ताकि मेरा सत्संग कभी नहीं छूटे। शक्ति दीजिए। प्राप्त मन वचन काया का योग अपनी आत्मा का उपयोग केवल जीव मात्र की सेवा के लिए ही करूं, जो कि सबसे बड़ा मानव धर्म है। मैं अपने और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में विश्वसनीय, मॉरल, प्योर रहूंगा ताकि मैं दादा भगवान जैसा परम उत्कृष्ट मैन और पर्सनैलिटी बन पाऊं। हे दादा भगवान, मैं अपने माता पिता की हर बात सुनने का संकल्प लेता हूँ। आप ऐसी कृपा रखना कि जिससे मेरे दर्शन रूप के आवरण मैं अपने माता पिता की हर बात सुनने का संकल्प लेता हूँ। मैं कभी भी उन्हें अहंकार से जवाब नहीं दूंगा। हे दादा भगवान, जय सच्चिदानंद। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं आते हैं, जो अंतराय आते हैं, जो ऑब्स्ट्रक्शन आते हैं, उन सभी को तोड़ने का मैं संकल्प लेता हूँ। आप ऐसी कृपा करना कि जिससे मेरे दर्शन रूप के आवरण टूट जाए और मैं पढ़ाई सही ढंग से करूँ। ऐसी आप मुझे परम शक्ति दीजिए। जय सच्चिदानंद। जय सच्चिदानंद। दिव्या बहन। हे दादा भगवान, हे दादा दादा भगवान, हमने आपके बच्चे हमने आपके बच्चे दिल के ही सच्चे दिल के हैं सच्चे, फिर भी है कच्चे। फिर भी है कच्चे। काम करेंगे अच्छे अच्छे। करेंगे अच्छे अच्छे। दक्ष सेपरेशन प्रेयर। हे शुरात्मा दादा भगवान, फलगो दक्ष लगे। हे शुरात्मा दगन परमानेंट हो, दक्ष टेम्परेरी। हे शुरात्मा दगन आप रियल हो, दक्ष रिलेटिव। जय सच्चिदानंद। दिव्या बहन। हे શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, દિવ્યા જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, દિવ્યા રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમાનન્ટ છો, દિવ્યા ટેમ્પરરી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, દિવ્યા રિલેટિવ છે. ઓકે, જય સચ્ચિદાનંદ. વેરી ગુડ. ओके, आज नो होमवर्क तो भोगवत ने बोल। दक्ष, आपने कुछ पढ़ा भोगवत का उसका बोल? पढ़ा था। क्या पढ़ा था? दादा दादा याद नहीं है। याद नहीं। ओके, तो उसका मीनिंग क्या होता है? भुगते है उसका भूल। दादा भोगते उसी की भूल। उसका मीनिंग क्या होता है?
दादा मम्मी है उधर? हाँ दादा मम्मी को बोलो, कुछ आपको समझाए उसका मीनिंग क्या होता है। दादा जो गलती करता है उसी की भूल होती है। ओके, वेरी गुड। गलती किसको बोला बता जाता है? दादा जिसकी गलती है। मम्मी ने आपको कुछ बोला, आपको अच्छा नहीं लगा, हाँ तो किसकी गलती है? तो मेरी गलती है उसमें। तो भुगतना किसको आता है, पड़ेगा? तो दादा मम्मी को, मुझे आपको? दादा मुझे। अभी मालूम पड़ गया? हाँ दादा દિવ્યાબેન, ભોગવે તેની ભૂલ એટલે ખબર છે તમને શું છે? ખબર છે ઓ વેરી ગુડ, બોલો. કે છે ને જે આપણને ભોગવે ને એની ભૂલ. ઓકે, વેરી ગુડ. એટલે એનું એક્ઝામ્પલ તમને ખબર છે? તમે ક્યારે ભોગવો છો ભૂલ તમારી? તમારી ભૂલ થાય છે? ના નથી થતું. ઓકે, દીપક દાદા? વેરી ગુડ. કારણ કે દિવ્યાબેન છે ને નાના હતા ને ત્યારથી એમના ડેડી મમ્મીએ એમને સત્સંગમાં રાખ્યા, એટલે એમનાથી ભૂલ થતી જ નથી. હવે મોટા થઈને વખતે થાય તો એમને શીખી ગયા છે કે આપણે પ્રતિક્રમણ કરી લેવું, પણ એ પ્રતિક્રમણ કરવાનો એના ડેડી મમ્મી સ્કોપ જ આપતા નથી. એટલે બહુ સારું છે, પણ એ શીખી ગયા છે કે ભૂલ થાય તો પ્રતિક્રમણ કરવાનું. બરાબર છે ને દિવ્યાબેન? પણ ભૂલ ના થાય તો પછી આપણે પ્રતિક્રમણ કરવાનું નથી હોતું, પણ ભૂલ થાય તો પ્રતિક્રમણ કરવું એમને આવડી ગયું છે, એટલે બહુ સારું છે. તો એ એટલે એ આવી રીતે સત્સંગમાં આવે છે ને એટલે એમને આ બધું શીખવા મળે છે. હમણાં એ ભૂલ નથી કરતા અને હમણાં એમને સત્સંગ પણ ખૂબ મળે છે. પછી ઇન્ડિયા પણ આવેલા, બધા સત્સંગમાં આવતા હતા, કીર્તન ભક્તિમાં આવતા હતા, ગરબા પણ રમતા હતા. પછી ત્યાં કીર્તન ભક્તિમાં જુનાગઢ પણ આવેલા, ઠંડીમાં ટોપી પહેરીને સ્વેટર પહેરીને गरबा रमता था. दैट इज वेरी गुड. और दक्ष, आपको याद नहीं रखना है, लेकिन थोड़ा शॉर्ट नोट है ना आपकी डायरी में लिख देने का है, बुक में. तो क्या है, जब पूछा जाता है ना वो जरा देखेंगे तो आपको तुरंत याद आ जाएगा कि आपने क्या पढ़ा था. हाँ, क्योंकि सबको याद रहना जरूरी नहीं है, लेकिन याद रखने के लिए अपना खुद का एक किताब में एक नोट लिख देंगे ना, छोटा स्मॉल, तो 2-3 पॉइंट लिखेंगे ना तो भी आपको सारा आर्टिकल जो पढ़ा था ना वो याद आ जाएगा. उसको शॉर्ट नोट बोलते हैं. दादा जो भी उसकी समरी थी वो. क्या बताया? दादा जो भी उसकी समरी थी. हाँ करेक्ट. वो समरी है ना शॉर्ट नोट में जैसा लिख देने का पॉइंट वाइज, तो उससे क्या होता है, कभी भी ऐसा पूछा जाता है ना तो ये पॉइंट भी अगर आप याद रखोगे ना, एग्जाम में भी ऐसा ही करना है. वो पूरा आंसर क्रैम नहीं करने का है, याद नहीं रखने का है. ये 2-4 पॉइंट आपने याद कर दिया ना तो 2-4 पॉइंट से आप उसको इलेबोरेट कर सकते हैं, पूरा आंसर लिख सकते हैं. समझ गए ना? अच्छा, दैट्स वेरी गुड. और ભોગવે તેની ભૂલ, वो દિવ્યાબેન, ક્યારે તમને જમવાનું બનાવે મમ્મા કે ડેડી તો ના ભાવે એવું થાય કે બધું જ ભાવે છે? બધું જ ભાવે. બધું જ ભાવે છે. પછી કોઈ વખત તીખું આપી દે તો બી ભાવે છે? પણ આપતા જ નથી ને, આપે નહીં ને? મમ્મા પેલા ટેસ્ટ કર. ઘણી આપે છે. એટલે તમે પણ થોડું આપ શીખતા જાઓ તીખું ખાવાનું, એટલા માટે ને?
તો થોડું તો મરચું બી ખાવું જોઈએ. મરચું ખાય ને તો આપણી સમજણ વધે. પપ્પા મરચું ખાય છે? ખાય છે. હા, તો એટલે હું પપ્પા બી બી ખાય, ખાઉં મમ્મા છું. બી ખાય, દાદા બી દાદા ખાય. હા, આપણે ઇન્ડિયામાં દિવ્યાબેન શું ખાતા હતા મંદિરમાં જતા હતા ત્યારે? એ તો તીખું હોય છે. એમનું સ્પેશિયલ એ ત્યાં કુકને કહી દેતા હતા, એટલે એમના માટે સરસ બનાવતા હતા. એવું દિવ્યાબેન? કારણ કે અહીંયા તો પછી બહુ આઈને તીખું થોડુંક બને. મરચું ચાલુ થઈ જાય પાછું અહીંયા આઈને. શું કહ્યું? અહીંયા આઈને પાછું કેલિફોર્નિયા આઈને થોડુંક મરચું ખાવાનું ચાલુ થઈ જાય. ઓકે, તો તમે જામનગર આપણે જુનાગઢ ચેતન ભક્તિ જુનાગઢમાં ગયેલા તો તારે શું ખાવા મળતું હતું? ત્યાં તો અમે બનાવતા હતા અમારા પોવા. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. એટલે એ તો બરાબર છે, પણ એ ધીમે ધીમે મરચું પણ ખાતા શીખે છે. કારણ કે મરચું ખાય ને તો આપણી સૂઝ વધે, अंडरस्टैंडिंग વધે और समझने की शक्ति बढ़ती है. એટલે दक्ष आप मिर्ची खा लेते हो ना थोड़ा थोड़ा? हाँ दादा खा ले तो। दादा अच्छी भी खा ले तो। हाँ, दादा खा ले तो मैं मिर्ची अच्छे से भी खा ले। तीखी बहुत मिर्च। अच्छा. कि मिर्ची भी खा लेते हो? हाँ। बहुत अच्छे. तो ये मिर्ची खाने से हमारी रोग प्रतिकारक शक्ति भी बढ़ती है और ऊपर से हमारी सूझबूझ भी बढ़ती है. दादा का विज्ञान समझ में आता है. ज्यादा नहीं खाने का, વધારે નહીં ખાવાનું. વધારે ખાય તો પછી પેટમાં પ્રોબ્લેમ થાય. એટલે વેરી ગુડ. અને આ ભોગવતીની ભૂલ આખા દિવસમાં કોઈ વખત એક વખત પપ્પા કહે તો ના ગમે એવું નથી થતું. બધું જ ગમે છે પપ્પા કહે છે તે. હા મમ્મા કહે છે પણ ગમે છે. હા તો કે પછી ને દિવ્યાબેન પછી રડે કરવું છે. પડે એક કરી દઉં. હા, કે શું ને કીધું? પછી કરી દેવું પડે કે કરી દઉં. અરે વાહ, વેરી ગુડ. એટલે આવું કરી નાખે તો પછી આપણને શીખવા મળે. કારણ કે પપ્પા મમ્મીને સમજણ વધારે છે ને, હા એ લોકો એમના પપ્પા મમ્મી પાસે બહુ શીખેલા છે, એટલે પછી તમને શીખવાડે. એટલે તમે પણ આવી રીતે એમે કીધું એટલે કરી નાખો, એટલે તમને પણ આવડી જાય. તો इट इज वेरी गुड. પણ પછી दक्ष आपको कभी दीदी बोलती है तो अच्छा नहीं लगता है ना? हाँ। तो अच्छा नहीं लगता है तो किसने भुगता? दादा मैंने। मैंने यानी किसने? दादा दक्ष ने। हाँ, तो दक्ष ने भुगता, यानी दक्ष को बोल देना ही दक्ष आपकी गलती है, वरना आपकी हाँ। गलती नहीं होती तो कोई आपको कुछ भी कहता तो आपको असर नहीं होती. लेकिन असर हुई तो समझ लो कि आपकी गलती है. तो या ये जो भुगते हैं उन्हीं की गलती है. वो जो दादा ने बताया भोगवे तेनी भूल, उसका मतलब ये होता है. समझ में आया? फिर वो हाँ क्लास दादा। क्लास में स्कूल में वो हुआ था ना, एक दूसरे क्लास के एक लड़के के साथ, स्टूडेंट के साथ वो एपिसोड हुआ था ना, आपने बताया. तो वो आपको हाँ। असर हुई थी, इसीलिए आपने पलट से वो बॉटल मारी थी ना. हाँ। तो कुछ नहीं, ऐसा हाँ होता है, दादा। लेकिन हम प्रतिक्रमण कर लेते हैं. धीमे धीमे ये सब असर बंद हो जाएगी और हम बिल्कुल स्वस्थ हो जाएंगे, स्वस्थ रहेंगे. स्वस्थ का मतलब क्या है? असर मुक्त रहेंगे. लेकिन जब तक ऐसा नहीं होता है तब तक ये ढूंढ ढूंढ कर, समझ समझ कर, जहां जहां हमें असर होती है वहां अपनी गलती को समझ के उसका प्रतिक्रमण कर लेना है. तो उससे क्या होता है कि कहीं ना कहीं हमारी गलती होती तभी हमें भुगतना पड़ता है. नहीं हाँ। तो जो जिनकी गलती नहीं होती वो भुगतते नहीं है कभी भी. समझ में आया? हाँ। तो ये हाँ है. दादा। अभी स्कूल में मार्क्स आपके अच्छे आते हैं ना? दादा कभी कभार अच्छे भी नहीं आते, कभी कभार अच्छे भी आ जाते हैं।
लेकिन जब बच्चे नहीं आते तो आपको दुख नहीं होता है? दादा होता है। फिर मम्मी भी बोलेगी, डांटेगी, शायद दीदी भी बोलेगी, डांटेगी, तब आपको अच्छा नहीं लगेगा ना? नहीं लगता दादा, क्योंकि उस समय हाँ, तो दादा, फिर वो, हाँ, दादा जब मैं खुद पढ़ता हूँ तो मेरे पेपर अच्छे जाते हैं। हाँ, इसीलिए थोड़ा प्लान करके इनसे घर में पढ़ते भी हैं। टाइम टेबल बना के पढ़ना है। क्या बताया? दादा जब मैं मन से पढ़ता हूँ तो दादा फिर मैं पढ़ता हूँ उस समय, पर ज्यादा जब मन नहीं होता तो फिर मुझे आलस आता है। लेकिन ये मन नहीं होता है, उसका क्या कारण है? आलस क्यों आती है? हाँ, वो 25 साल तक थोड़ी रोटी देता पढ़ते हैं अभी? मम्मा पढ़ती है? नहीं। हाँ, वो सारा लाइफ थोड़ी पढ़ना होता है। ये 10-15 ईयर्स आप पढ़ेंगे ना अच्छे से, 15-18 ईयर्स, तो फिर ऑल लाइफ आपको उसका लाभ मिलेगा। लेकिन अभी हाँ। मन लगा के नहीं पढ़े तो फिर आगे आपको परेशानी आएगी। तो अगर आगे परेशान नहीं होना है, तो अभी अगर डॉक्टर बोलता है कि मेरा मन नहीं है, आलस आती है, तो उनको बोलो नहीं, उनका सुनना नहीं है। आपको सामने उसका अगेंस्ट में बोलना है, मेरा मन है, मुझे बहुत अच्छा लगता है और मैं पढ़ूंगा। समझे? तो हाँ हमको दादा। ही हम हमारे ऑपोजिट में बोलना है, सामने बोलना है। तो फिर ऐसा बोलेंगे ना, तो वो आलस चली जाएगी, मन लगेगा पढ़ने में, और मन से पढ़ेंगे तो अच्छे मार्क्स आएंगे। अच्छे मार्क्स आएंगे तो मम्मी भी खुश होगी, दीदी भी खुश होगी, स्कूल में टीचर्स भी हाँ। खुश होंगे, आपको पुरस्कार भी मिलेगा, है ना? और आगे आपका जीवन भी अच्छा जाएगा। समझ में आया? तो जहाँ जब हाँ जब दादा। ऐसा मन नहीं लगता है ना, हम्म। तो मम्मी को बोल देना है। आप बोलो, अगर आप ये प्रेयर नहीं करोगे कि मेरा मैं मन से पढ़ूंगा, तो आपको बोलना है कि नहीं, मैं मम्मी को बता दूंगा। हाँ। समझ में आया? हाँ दादा। तो फिर दक्ष है ना, दक्ष मन लगा के पड़ेगा फिर। हाँ। हम जब अपनी ही गलती की शिकायत कर लेते हैं ना मम्मी से, हाँ। तो फिर अपना मन बदल जाता है, फिर वो मन गलती नहीं करवाएगा। समझ में आया? फिर आप अच्छे से हाँ। मन से पढ़ पाओगे, और अच्छे से मन से पढ़ोगे, मार्क्स अच्छे आएंगे, सब कुछ अच्छा होगा। समझ हाँ। गए ना? ऐसा हाँ करना है। दादा। अभी करोगे ना? हाँ दादा। हाँ, तो अभी नेक्स्ट एग्जाम में, अभी फाइनल एग्जाम आएगी ना, अच्छा मार्क्स लाना। हाँ, देखते हैं हाँ फिर। दादा। हाँ, दक्ष को इस तरह से समझा समझा कर उसकी आलस निकाल देनी है, और अच्छे से मन लगा के उसको पढ़वाना है। हाँ हाँ, दादा। यही सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. દિવ્યાબેન, તમે સ્કૂલે જાઓ છો? જાઉં છું ને. ક્યારે જાઓ છો? આજે બપોરે 3 વાગે જવાનું છે. 4 વાગે. 3 વાગે. 3 થી કેટલા? કેટલા કલાક જવાનું? 2 કલાક જવાનું. 1 કલાક. કોણ મમ્મા મૂકવા આવે છે? પપ્પા આવે છે. પપ્પા મૂક અને પપ્પા પિકઅપ કરવા આવે છે? હા. ઓકે. અને આજે કયો વાર? સોમ, બુધ ને શુક્ર જવાનું? હા. અચ્છા. શું શીખો છો અત્યારના? અત્યારે તો પેલું જ શીખું છું. શું? અત્યારે અત્યારે ખાલી છે ને હા. થોડા પેજો આપે અને પછી કઢીને પાછી લાવું. ના ના સમજણ પડી. મને છે ને થોડાક પેજો આપે ને પછી ત્યાં ફરી જઈએ ને ત્યારે હું પેજ રેડી કરીને લાવું. શું કહ્યું દીપક દાદા? પેજ આપે એટલે પેલું વર્કશીટ આપે. ઓકે. તો બરાબર? કાલે અક્ષયભાઈ? કાલે લેતા આવજો, બતાવજો અમને. ઓકે. હા, તમે અમને શીખવાડશો? શીખવાડીશ.
દીપક દાદાને કશું જ નથી આવડતું. જો ના પાડે, જોયું? હા અને મને, હું તો ડબ્બો જ છું. હે તે શીખવાડજો અમને બંનેને. પપ્પા, હા, અમને શીખવાડશો કાલે? હે हाँ दादा કાલે मैं અમારી સ્કૂલ છે દિવ્યાબેન સાથે. है दक्ष, आपको सीखने का है ना गुजराती कल? हाँ दादा है वेरी गुड. हाँ और दादा है દિવ્યાબેન, પપ્પા હોશિયાર છે ને? હા હા, તો અમે ડબ્બાઓ છે. ઓકે, એટલે અમને શીખવાડવું પડે, પપ્પાને નહીં શીખવાડવાનું. ઓકે હા ઓકે. જય સચ્ચિદાનંદ. જય जय सच्चिदानंद સચ્ચિદાનંદ. સિદ્ધાર્થ ओके, दक्ष कल का ले क्या है? અથડામણ ટાળો. हाँ दादा किताब है ना आपके पास? दादा अथर्मण तालो की नहीं है टकराव हाँ तालो है हाँ, वही हाँ वही है टकराव टालिए, वही અથડામણ તારો જે है वही है. हाँ दादा ओह, है अच्छा, टकराव. ओके, वेरी गुड. ओके, तो दीपक दादा ने बोला ऐसे नोट्स लिखने का. ओके, हाँ, हाँ राइट, वन जय परफेक्ट. सच्चिद. अदरवाइज मम्मी को बोलना पड़ेगा. हाँ क्या? हाँ, मैं तो मम्मी को नहीं बोलना है. हाँ नहीं ओके, जय सच्चिदानंद. जय જય सच्चिदानंद સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દિવ્યાબેન, અક્ષરભાઈ. જય સચ્ચિદાનંદ દક્ષ. જય સચ્ચિદાનંદ. દીપકાજી, હવે આપણે પદ સાંભળીશું અનન્ય બેન પાસે. જય સચ્ચિદાનંદ દીપક દાદા, જય સચ્ચિદાનંદ રનિ દાદા. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. વોઇસ આવે છે? આવે ઓકે. છે, બરાબર છે. ઓકે, ઓકે. અનન્ય, અનમ્યુટ કરો. જય સચ્ચિદાનંદ. હતો જય સચ્ચિદાનંદ. કડવો બીજમાંથી આડાઈનો લીમડો, દાદાએ બનાવ્યો મુને મીઠો મધુ લીમડો. હતો કડવો બીજમાંથી આડાઈનો લીમડો, દાદાએ બનાવ્યો મુને મીઠો મધુ લીમડો. અવર્ણિય જ્ઞાન ધારે શુદ્ધ પ્રેમ ધોતજો, કાયમ નૌદ્વગામી પ્રત્યક્ષ બોધજો. અનોખા છે આત્મા શિલ્પી મહાત્માના પહેલજો, વચન બળ નટાકડાથી કાઢે મહિલા બેલજો. ભૌગોલિક ભાગ સગળો આસક્તિ ને મમતો, અહંકાર ઇતિહાસે રાગ દ્વેષે ભમતો. કોઈ નથી કાયમ સગલા મારું માન્યું મૂર્ખ છો, દેહ છે જ્યાં મોટો દગો વરગણોનો ભૂત જો. પહેલા કોઈ પૂછ્યું નતું નવનીત કેમ છો, દાદાને પ્રતાપે કહે છે કવિતા મેં કેમ છો. કવિતા મેં કેમ છો, કવિતા મેં કેમ છો, કવિતા મેં કેમ છો, કવિતા મેં કેમ છો. હતો કડવો બીજમાંથી આડાઈનો લીમડો, દાદાને પ્રતાપે કહે. હતો કડવો બીજમાંથી આડાઈનો લીમડો, દાદાએ બનાવ્યો મુને મીઠો મધુ લીમડો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેમ આજે આ પદ તમને મળ્યું? ના, એટલે આમાં એવું છે ને કે કોઈ નથી કાયમ સગલા મારું માન્યું મૂર્ખ છો,
એટલે મારે અત્યારે રિલેશન બધા જોડે મારા જ છે એમ કરીને જ થાય છે. એવું નથી કે આ આપણામાં પરમેનન્ટ છે એવું જ થઈને વ્યવહાર થઈ જાય છે. એમ મનાતું નથી કે આ બીજા છે ને હું બીજી છું. એવું માનવા જેવું ખરું? હા, કેમ કે કોઈ કાયમ સગલા નથી. આપણે એમની જોડે જ્યારે બધા વ્યવહાર પૂરા થઈ જશે પછી તો બીજા જ ને. આપણો જે શું કહેવાય ટાઈમ લિમિટ જે છે આપણે ગયા જન્મમાં જેટલું છે એ બધું પૂરું થઈ જાય પછી તો એ અલગ થઈ જવાના છે ને. ઓકે દીપક આમાં કે બીજું શીખવું છે કે દીપક આનંદજી વાત કરશે? દીપક દાદા વાત કરો. કેમ કે હમણાં વધી ગયું છે કે કોઈને એમ એક્સેપ્ટ નથી થતું કે આ આપણા માટે પરમેનન્ટ છે એ જ મનાય છે. પરમેનન્ટ છે એવું જ મનાય છે ને. હા, હવે પરમેનન્ટ મનાય છે, અસરો થાય છે, ગમતું નથી એટલે પછી શોધખોળ થાય છે. દાદા પાસે આપણને સમજણ પડે છે કે આ બધા કાયમના સગલા નથી, પણ છૂટવા માટે રાગ દ્વેષથી એ હિસાબો બનેલા છે. હવે રાગ દ્વેષ તો આપણે કડવો હોય તો સમજાય, પણ રાગ એ મીઠો કડવો છે એવું ના લાગે ને. નથી લાગતું. હા, એટલે એ ધીમે ધીમે સમજાતું જાય કે રાગની પાછળ એ છુપો દ્વેષ જ છે. કારણ કે જ્યારે અપેક્ષા પૂરી નથી થતી ને ત્યારે અસર થાય છે. થાય છે કે નહીં? થાય છે. જ્યાં દ્વેષના હિસાબ છે ત્યાં અપેક્ષા હોતી નથી બહુ, બરાબર? બરાબર. પણ જ્યાં રાગનો હિસાબ છે ત્યાં અપેક્ષા હોય છે, અને અપેક્ષા જ્યારે પૂરી થતી નથી ત્યારે એ દ્વેષનું કારણ બની જાય છે, ઝઘડાનું કારણ બની જાય છે, અસરનું કારણ બની જાય. એટલે દાદાની સમજણ થકી આ અંદરના રાગ દ્વેષથી છૂટી જવાનું છે. દાદાના વિજ્ઞાનથી શું કીધું? છૂટી જવાનું છે વિજ્ઞાનથી સમજણથી. વિતરાગ થવાનું છે, અંદરના રાગ દ્વેષથી છૂટી જવાનું છે. અને બહાર પ્રેમ સ્વરૂપ થવાનું છે. પ્રેમ સ્વરૂપ થવાનું એટલે સામાના તરફથી કંઈ પણ આવે પણ તમારા તરફથી કોઈ એમની જોડે જુદાઈ ઊભી ના થાય. ખબર પડી? ખબર પડી? ફ્રીજ થઈ અનન્યા? ગયું. હા, અનન્યા, હા, are you there? હા, સમજાયું? ખબર પડી. એટલે હા, હા, આમાંના તમારા આપણા તરફથી પ્રેમ સ્વરૂપ થઈએ. સામાન્ય રાગ દ્વેષ હોઈ શકે છે, પણ તમને રાગ દ્વેષ થતા નથી એટલે અંદરથી વિતરાગ થઈ જાઓ છો, અને બહારથી પ્રેમ સ્વરૂપ એટલે બહારથી એ તમારાથી જુદા છે એવું તમને દીપક આનંદજી, now you're frozen. I'm frozen. You're breaking up. Okay. Okay. ખબર પડી? હા, હા, એટલે આ દાદાની સમજણથી આપણે શું કરવાનું છે? તો આપણે જે નક્કી કરીએ છીએ ને, આપણે પહેલા તો સામામાં શુદ્ધાત્મા જોઈએ. હમ, સંભળાય છે? હા, હા, સામામાં શુદ્ધાત્મા જોઈએ છે, અને એમની જોડેનો વ્યવહાર કેવી રીતે કરીશું? તો કે
માં રાગદ્વેષથી આપણે છૂટા પડીએ છીએ, એટલે રાગદ્વેષથી આપણે મુક્ત થઈએ છીએ અને બહારથી પ્રેમ સ્વરૂપ થતા જઈએ છીએ. આપણને એ બધે હું છું કરીને લાગે છે. હું શુદ્ધાત્મા છું કરીને રહ્યું તો બાકીનો આખો અનન્ય અને અનન્ય સાથેનો બધા જ લોકો દ્વેષ પડેલા છે ને એટલે થાય છે. સમજાયું? હા પણ એ અંદરનો ભાગ બહાર અનન્યમાં વ્યક્ત થાય છે, કારણ કે એ રહી ગયેલો એ ડિસ્ચાર્જ કચરો છે કે જેના આધારે બહાર ગમો અણગમો થાય છે અનન્યને, અને એ તમને ખબર પણ પડે. એટલે પછી ત્યાં આપણે નક્કી કર્યું કે મારે સંભાવી નિકાલ કરવો છે. દાદા મને શાંતિને Pradhanji, you're breaking up. What's up today? નથી બરાબર connection? 1 minute, hold on. Maybe. Hold on. અનન્ય તમારું ઇન્ટરનેટ બરાબર છે ને? હા ઓકે. Hold on. ઓકે 1 minute. ઓકે ઓકે. 1 minute. Recording in progress. Recording in progress. Recording in progress. Recording in progress. Hello? સંભળાય છે હવે? યસ યસ, વેરી ગુડ. It Yeah. should be better. Yeah. એટલે અહીંયા આપણે આ વાત સમજી લઈએ અને આ પુરુષાર્થમાં આપણે રહીએ. હેલો, અનન્ય ખબર પડી? એટલે ભડકવાનું નથી. આજે હા જે ખબર પડી એટલે અનન્યના અત્યારે મને પરિણામ છે, હા શું શું એટલે ખબર પડી? અત્યારે મને જે રાગ દ્વેષ થાય ખબર પડી કે આપણે વિતરાગ થવાનું છે, વિતરાગ સ્વરૂપ થવાનું છે. આપણે રાગ દ્વેષ જે લઈને આવ્યા છીએ અત્યારે પૂરો થાય છે. અત્યારે નવા નથી બાંધવાના. સામેવાળાને રાગ દ્વેષ હોઈ શકે છે, બાંધવાના નથી ને નવા બંધાતા નથી, પણ જૂનાને હેન્ડલ બંધાતા નથી કરી શકતા. એટલે જૂના સામે સંભાવી નિકાલ કરવાનો છે. રાગની સામે એટલે ગમતા સામે રાગ નથી કરવાનો, ના ગમતા સામે દ્વેષ નથી કરવાનો. સમજાયું? હેલો, અનન્ય સમજાયું? અને બીજું એ ખબર પડી કે સામેવાળાને રાગ દ્વેષ હોઈ શકે છે, આપણને ના થવો જોઈએ એટલી ઇફેક્ટ. ના થવું જોઈએ એવું નહીં કરીએ આપણે. જ્યાં જ્યાં ગમો અણગમો થાય છે ને, તો ત્યાં સંભાવી નિકાલનો નિશ્ચય રાખીએ છીએ આપણે. આ સમજાય છે? હા એટલે સંભાવી ક્વેશ્ચન નિકાલનો મારો નિશ્ચય, અત્યારે એ છે હા કે અત્યારે મને જે રાગ દ્વેષ થાય છે એનાથી નવા કર્મો બંધાય, ના નવા એનાથી કર્મો હિસાબ. બંધાતા નથી, કારણ કે એ રાગદ્વેષ ખરેખર નથી. એ ગમો અણગમો છે જે અનન્યાને થાય છે. સમજાયું? હા સમજાયું. પણ એનો ગમો અણગમો, એના ગમા અણગમા સામે પોતાની જાગૃતિ નથી રહેતી કે આ અનન્યાને થાય છે. એટલે શું કે મને આમ થાય છે ને મને તેમ થાય છે.
સમજાયું? બરોબર. હા હા મને આમ થાય છે અને તેમ થાય છે, એટલે એની અસરમાં આવી જાય છે. પણ હવે આપણે જાગ્રત રહીને આ ગમે છે તે અનન્યાને ગમે છે, ના ગમ્યું તે અનન્યાને ના ગમ્યું, અને એની સામે એ આગળના કર્મનો ધક્કો છે, પરિણામ છે, તેની સામે આજે સંભાવે નિકાલ એટલે આજ્ઞાના પુરુષાર્થથી અંદર વ્યવહાર દ્રષ્ટિથી રહીએ છે. સમજાયું? હા હા બહારનો અનન્યાનો વ્યવહાર, ખાલી થતો વ્યવહાર ગમા અણગમા વાળો અને અસર વાળો છે. સમજાયું? સમજાયું? હા હા હા. અને આજે અંદરથી આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોઈએ એટલે આપણને ખબર પડે કે અહીંયા અનન્યાને ના ગમ્યું અને અહીંયા અનન્યાને ગમ્યું, અને જ્યાં ગમ્યું ત્યાં અપેક્ષા રાખે છે, પણ જ્યાં કર્મના પરિણામ રૂપે થવાનું હોય તો અપેક્ષા પ્રમાણે કેવી રીતે થશે? અપેક્ષા પ્રમાણે ના, ત્યારે અનન્યાને ના ગમે, એટલે ત્યાં બરોબર છે. પછી સંભાવે નિકાલ કરવો છે એવું નક્કી રાખે અંદર આજ્ઞાથી. તો ધીમે ધીમે પછી આ આગળના પરિણામને પોતે પાર કરી જાય, અને આ જે આખી સામા બધા ઓગળતા You're all breaking up now. દીપિકાજી, હેલો દીપિકાજી, પાછું બ્રેક થઈ ગયું તમારું. હવે યા હવે હવે તો બ્રેક આવે છે, છે બધું. યા બોલો. આવે છે ને? હવે આજે જરા ઇન્ટરનેટ નો પ્રોબ્લેમ લાગે છે, પણ ખબર Okay. પડી ગઈ અનન્યા? હા હા એટલે આ રીતે આ કડવો લીમડો જે છે ને તે દાદાની સમજણે મીઠો થતો જાય, મીઠો થતો જાય એટલે બહારથી પ્રેમ સ્વરૂપ થતું જાય, લાગે નહીં. અનન્યાને કશું મન થાય તો એ કરી નાખે, અને એને ના મન થાય તો નહીં કરે. બરાબર? બરોબર. અને એની સામે મમ્મીએ કશું કીધું તો ત્યાં પ્રશ્ન ઉભા થાય. થાય? થાય. કારણ કે એમનું મન મના સમજાયું? હા વચ્ચે અવાજ બ્રેક થઈ ગયો તો તમારો. એટલે આપણને જયારે એમ સમજાય ને કે સામાનું મન એ મારું જ મન છે, તો પછી એમના તરફથી જુદાઈ આપણી મટી જાય, અને એમની ઈચ્છા પ્રમાણે આપણે જીવી જઈએ. સમજાયું? બરોબર છે. હા હા એ કઈ આડું અવડું કરે તો ત્યાં તો આપણે કહી જ શકીએ ને, પણ ખાલી પોતાની મરજી ચલાવવા માટે જો એવું કરતા હા હોય આપણે, તો ત્યાં એને બાજુ પર મૂકવું. સમજાયું? હા હા. કારણ કે સમજાયું. ઘરના પપ્પા મમ્મી ભાઈ બીજા નીચે બધા ભાઈ બહેનો છે, તો કારણ કે અહંકારે કરીને આગળ જીવાયેલું ને, એના લીધે અનન્યાનો આજનો પ્રતિષ્ઠિત આત્મા બધો નોર્મલ નથી, ખેંચતાણ વાળો છે. એનો આ સંભાવી નિકાલ કરતા જઈએ દાદાની આજ્ઞાથી આજે, તો એ બધી પ્રકૃતિ ભૂસાતી જાય, ધીમે ધીમે કરીને ભૂસાઈ જશે, અને પછી એ નોર્મલ સહજ બધાને અનુકૂળ થાય એવી પ્રકૃતિ થઈ જશે. એટલે શું? બરોબર. બહારથી
પણ તમને બધા તમારા જ લાગે બહારથી, હું જ છું કરીને. સમજાયું? હા અને અંદરથી બિલકુલ વિતરાગ, કોઈ અસર નહીં. ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. ખ્યાલ આવ્યો? બરોબર. હા હા ત્યાં એ અસર માટે માફી માંગવાની અને નક્કી કરવાનું કે દાદા મારે સમભાવે નિકાલ કરવો છે, તમે શક્તિ આપજો. એટલે ગમતા ના ગમતાની સામે સંભાવી નિકાલ, એટલે ત્યાં બેલેન્સ આવતું જશે. ખ્યાલ આવ્યો? હા હા અને એ પુરુષાર્થમાં આપણે બધા છીએ હમણાં. ઓકે ઓકે. ઓકે, બીજું કઈ જવું પદમાં બીજું ક્લેરિફિકેશન જોઈએ છે? ના ના ઓકે, તો જય આપણું શું સચ્ચિદાનંદ. સ્ટડીનું શું ચાલે છે? ઓહ, અનન્ય. ઓકે, ઓકે દીપિકાજી, કે બીજા ક્વેશ્ચન નથી તો શું સામાયિક એક મિનિટ, હા, સામાયિક just કરશું? hold on, just hold on, hold on, hold on, hold on. Are you checking your computer? ના ના, I'm sending you Oh, the shorter one, એટલે પેલી લાંબી લગી નહીં થાય. તમને મોકલવાનું ભૂલી ગયો, એ કરી નાખ્યું છે. જસ્ટ સેન્ટ યુ. એ રન કરજો ને તમે. હા, ઓકે, તો પછી આપણે સાંજના લઈએ, સવારના લઈશું. અત્યારના તો we have enough time. ઓકે, હા, ફાઇન ફાઇન, નો પ્રોબ્લેમ. yeah, હા, yeah, yeah, ઓકે. ઓકે, તો જય આપણે સચ્ચિદાનંદ. સામાયિક. ઓકે, ઓકે, આપણે હવે સામાયિક ની વાતો કરીએ. આમાં તમારે જે હા પાર્ટ લેવો હોય એ લેજો, તમારે જે લેવો હોય એ પાર્ટ લેજો. હા, સમજી ગયો, સમજી ગયો. રાઈટ, એ સેકન્ડ જ લેવાનું. પાણી તેવી વાણી, આહાર તેવું મન તન કરવા હારે, ભોજન માહો સત્સંગ. પાણી તેવી વાણી, આહાર તેવું મન તન સર્વા હારે, ભોજન માહો સત્સંગ. જગરોગો નિવારક, નિશક્તિ વર્ધક પાણી, પીશુત વાણી, નિષ્પક્ષી અમૃત વાણી. જગરોગો નિવારક, નિશક્તિ વર્ધક પાણી, પીશુત વાણી, નિષ્પક્ષી અમૃત વાણી. અહીંયા સ્ટોપ કરી દો. હેલો, બે આંખોના એ સ્ટોપ કરી દો. દીપથી આપણા બીજી લાઈન જોવાના માટે કહીએ. સૌમાં. ઓકે, જગરોગો નિવારક, નિજ શક્તિ વર્ધક પાણી, પી શ્રુત વાણી, નિષ્પક્ષી અમૃત વાણી. એ દાદા ભગવાનની વાણી, સત્સંગ, સમજણ, આજ્ઞા માટે આ વાત કરી છે કે શરીરના રોગોની દવા જગતના લોકો પાસે છે, એના ડોક્ટર છે, પણ ભવ રોગ એટલે જગનો રોગ, જગતમાં ભટકવાનું કારણ, જન્મ મરણના ફેરામાંથી છૂટવા એટલે જન્મ મરણના ફેરામાં જે ધક્કા લાગ્યા કરે છે, અજ્ઞાનનો રોગ કાઢવાની શક્તિ કોઈની પાસે નથી. એટલે જો એ રોગ ગયો, એ રોગ બંધ થયો,
વધવો ના જોઈએ, પણ જે પેસી ગયો છે તે નીકળી જવો જોઈએ. એટલે નવો પેસે નહીં. એ જે આખી તમારી અંદરની ભૂમિકા આખી કૃપાથી જે થાય છે તે શ્રુતવાણી, અનુભવવાણી, સિદ્ધાંતવાણી, યાદવાદ વાણીનું પ્રમાણ છે, જે આપણને દાદા પાસે મળ્યું છે. એટલે અહીંયા એ કહેવા માંગે છે કવિરાજશ્રી એ જગતના રોગ નિવારક અને પોતાની શક્તિ વધારે, પોતાની શક્તિ ખુલ્લી કરે એવું પાણી એ શ્રુત વાણી એવું પાણી છે. દાદાની અનુભવ વાણી, દાદાની સિદ્ધાંત વાણી, દાદાની સ્યાદવાદ વાણી, કે એ બધા જ પ્રકારના આવરણ ભેદી નાખે, તોડી નાખે અને અજ્ઞાન સંપૂર્ણપણે કાઢી નાખે. અને તેથી જ પોતે શુદ્ધાત્મા છે એનું લક્ષ બેસે છે. એટલે આ વાણી, દાદાની વાણી આપણને સમજાતી જાય અને એ એમના જેવો જ આપણો અનુભવ ખુલ્લો થતો જાય. એ માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. એટલે માટે અહીંયા કહીએ છીએ કે એ વાણીને સાંભળી સાંભળીને આપણને આપણી વાણી સંભળાતી જાય, કે આપણે એમની વાણી સાંભળી છે કે એમાં કોઈ રાગદ્વેષ નથી, કોઈ ઝઘડો નથી, બધા જોડે દાદા પ્રેમ સ્વરૂપ રહે છે. દાદાની વાણી સ્યાદવાદ છે, તો એ વાત સ્યાદવાદના પ્રમાણ આપણને સમજાતા જાય. જ્યારે આપણે પોતાની જ વાણી સાંભળીએ, અહીંયા બોલાય છે ને સાંભળીએ, એટલે એ જે શુદ્ધિકરણ જે થાય છે એ શ્રુતવાણી, અનુભવ, જ્ઞાનવાણી, સિદ્ધાંત વાણી, સ્યાદવાદ વાણી જે દાદાની કહેવાય છે, એ પડતા જ, કાને પડતા જ આપણને એ સાચી સમજણ મળતા આપણે જે અંદરનો જે બધો રહી ગયેલો, ભરાઈ ગયેલો કચરો છે, જ્યારે જ્યારે ખાલી થાય, અને એ બધું ખાલી થાય એટલે શું, આ ડિસ્ચાર્જ અહંકાર છે એ વાણી દ્વારા વ્યક્ત થાય છે. ડિસ્ચાર્જ અહંકાર એ વાણી દ્વારા વ્યક્ત થાય છે. આપણી જ વાણી, જે સ્યાદવાદ વાણી નથી. એટલે ડિસ્ચાર્જ અહંકારની જે વાણી બોલાય છે, બોલતા નથી, એ સામા નિમિત્ત આપણી પાસે બોલાવે છે. એટલે તે વખતે આપણે આપણી વાણી સાંભળી લેવી અને એમાં ક્યાં અને કેટલા સ્યાદવાદના પ્રમાણ તૂટે છે, 9 કલમો ક્યાં તૂટે છે, એને સમજીને એમાંથી નીકળતા જઈએ. એટલે એક મિનિટ, અહીંયા 2 વાત બને છે. આપણી ખાલી થતી વાણી એટલે બોલાતી વાણી, જે બોલાય છે એ વાણી વ્યવહારથી સામાન્ય દુઃખ થાય છે. આજે એ સામાન્ય દુઃખ થયું એને પાછું વાળવા માટે આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. આ વાત સમજવાની છે કે એ દુઃખને નિવારવા માટે, કારણ કે નહીં તો એનો પડઘો પાછો આપણા ઉપર આવે, એટલે પ્રતિક્રમણ ત્યાં એના ખપે છે. અને જ્યારે આપણે સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ પૂર્વક આપણી માન્યતાની ગ્રંથિને જોઈએ, શુદ્ધાત્મા દ્રષ્ટિએ માન્યતાની ગ્રંથિને જોઈએ, તો એ ગ્રંથિ ઓગળતી જાય, એ માન્યતા ઓગળતી જાય. અને માન્યતા ઓગળી ગઈ તો પછી એ પરમાણુ એટલા ખાલી થઈ ગયા. આ સમજાયું? એક આગળની ભૂલથી આપણા વાણી વર્તન બગડે, જેનાથી સામાન્ય દુઃખ થાય, જેના આપણે પ્રતિક્રમણ કરીએ, કારણ કે સામાન્ય દુઃખ થયું એનો પડઘો આપણા પર ફરી ના આવે, રિટર્ન ના થાય, તે માટે આપણે પ્રતિક્રમણ રાખીએ છીએ. અને તે દાદાએ કીધું કે આ નામધારીથી એ ભૂલ થઈ, તેના આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. અને જ્યારે આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિએ
એ જે માન્યતાના કારણે આ વાણી વ્યવહાર થયો, એ માન્યતાના ભાગની ગ્રંથિને જોવાથી, શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોવાથી, આ ધીમે ધીમે આપણી માન્યતાની ગ્રંથિઓ, એટલે માન્યતા પકડાતી જાય છે. રોંગ માન્યતા જે છે, આમ હોવું જોઈએ, આમ ના હોવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ, એ બધું સમજાતું જાય અને એ આગ્રહ પકડ આપણો છૂટતો જાય. એટલે એના સંબંધી જે આપણા વાણી વ્યવહાર બગડતા હતા તે ચોખ્ખા થતા જાય. એટલે દાદાએ કીધું, અમારો એક જ શબ્દ જેમ છે તેમ અંદર ઉતરી ગયો, તો એ એક શબ્દની શક્તિ એટલી બધી છે કે એ આપણને સંપૂર્ણ વિતરાગ બનાવે. એમના જેવા જ સિમંદર સ્વામી ભગવાન જેવા, દાદા ભગવાન જેવા આપણને બનાવે છે. એટલી શક્તિ એ શ્રુત વાણીમાં છે, અનુભવ વાણીમાં છે, સિદ્ધાંત વાણીમાં છે, સ્યાદવાદ વાણીમાં છે. એ આપણા કાનમાં પડવી જરૂરી છે. એટલે અહીંયા આ જે લાઈન આવે છે, જગરો વાણી, એટલે એક Breaking up, વાણી આપણે breaking up. પીએ છીએ. એક મિનિટ. એક વાણી જે આપણે પીએ છીએ તેનાથી આપણી વાણી એ બહારનું પાણી નિમિત્ત બને છે પોતાની વાણી માટે. અને બીજી જે દાદાની વાણી સાંભળીએ છે એ જે અમૃત વાણી, એટલે અમૃતનું પાણી એમ કહીએ, તે આ અંદરનું આ જે ખરાબ પાણી છે, ખરાબ વાણી છે, એને સુધારતી જાય છે, ચોખ્ખી કરતી જાય. એટલા માટે આપણે સત્સંગમાં આવવાનું છે. સત્સંગમાં આવવાનું છે એટલે ઓનલાઈન આવી રીતે હોય તો આવીએ, સત્સંગમાં જઈ શકાતું હોય તો ત્યાં જઈએ. કારણ કે દરેક મહાત્માને અંશ અનુભવ છે. એ દરેકનો અંશ આપણે ભેગો કરીએ તો 360 ડિગ્રી કમ્પ્લીટ થઈ જાય. એટલે આપણે મહાત્માઓની વચ્ચે રહીને આપણો પુરુષાર્થ માંડીએ કે જોઈને, કારણ કે આખી જે પ્રગતિ છે ને તે સામાન્ય જોઈને, કારણ કે એ જેટલો ભાગ એમનો જીતાયેલો છે ને, ચોખ્ખો થયેલો છે, એટલા ભાગમાં એમનો ગુરુભાવ ગયેલો છે, એટલો લઘુભાવ એમનામાં ખુલ્લો થયેલો છે. એટલે એ લઘુભાવ આપણને પકડાતો જાય, દેખાતો જાય, સમજાતો જાય, એટલો આપણામાં પણ એ લઘુભાવ આવે. આ લઘુભાવની ભાવના કરીએ અને જોયું ને, એટલે એ આપણા ધીમે ધીમે આપણા ચારિત્રમાં આવે, શીખવામાં આવે. એવો નિશ્ચય થયો કે આમ હોવું જોઈએ, કે પછી બધું ધીમે ધીમે બદલાતું જાય. આ એનો પ્રોસેસ છે. એટલા માટે હાજર વ્યક્તિ અને દ્રષ્ટિ પામેલા મહાત્મા હોય થી એમની અંદર એ અંશનો અનુભવ. You're still breaking up. Deepakanji, હેલો, you've been breaking up. એને Okay, now we can hear you. Deepakanji? સમજાઈ ગયું? Huh? સમજાયું?
યા અત્યાર સુધી બધું બોલ્યા તે સમજાણું છે, પણ મારો ક્વેશ્ચન છે કે હા પ્લીઝ પ્લીઝ. અત્યાર સુધી સંભળાય છે દીપકાજી? દીપકાજી, હેલો. Deepakanji, I think we should stop now. We'll continue in the evening, tomorrow morning. ઓકે નો પ્રોબ્લેમ. જય સચ્ચિદાનંદ. ત્રિમંત બોલાવો. ભારતીબેન ફોલો કરજો. દીપકાજી, ઓકે. ભારતીબેન બોલાવો. ગીતાબેન હેલો, ફોલો કરજો. Wait. સંભળાય છે? હા, હા હવે બોલો. સંભળાય છે. નમો વિતરા ગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઓઝાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોએ સવ્વસાહુણમ, એશો પંચન મુક્કારો, એસો પંચન્મુક્કારો, સવપાવપણાસણો, સવ્વપાવપનાસણો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણમ ચ સવ્યેસીમ, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આગળનો પ્રોગ્રામ કાલે ગુરુવાર સવારે 6:30 પ્રાતઃવિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિને આરતી, રાત્રે 9 વાગે